અમેરિકાવાળા છે ને એ લોકો આજથી વર્ષો પહેલાં હું તમને કહું મધર ટેરેસાના કેટલા ઇન્ડિયામાં ઇસ્કોન મંદિર છે ને એવી કેટલી સંસ્થાઓ ચાલુ કરેલી, પણ એ ઇન્ડિયાના લોકોને ધર્મ પરિવર્તિત કરવામાં એટલા બધા નિષ્ફળ ગયા ને કે એ લોકો એવડો ખર્ચો કર્યો, છતાં એ જે ગરીબ લોકો છે જેમની પાસે ખાવા ધાન નથી, જેમની પાસે પહેરવા કપડાં નથી, એ લોકોને કન્વર્ટ કરી. પણ જે ધનાઢ્ય છે, જે પૈસા ટકે હરખાઈવાળા, એ લોકોને નતા કરી શક્યા. જેની પાસે દરિદ્રતા હતી એને તો કન્વર્ટ કરી શક્યા. પણ ઓછો રજનીશ, તમે કલ્પના કરો સાહેબ, આજની તારીખમાં તમારે મારે અમેરિકાની વિઝા લેવી તો ફીણા આવી જાય. એને અમેરિકાની અંદર એક સ્ટેટ ઊભું કરી દીધું, રજનીશપુરમ નામનું આખું સ્ટેટ ઊભું કરી દીધું. અને આજની તારીખમાં હજી તમે રોલ્સ રોયલ કાર લેવા જાઓ ને તો સાહેબ 6 કરોડથી એનું મોડલ સ્ટાર્ટ થાય છે. અને તમે 7 પેઢી ગર્ભ શ્રીમંત હોય ને તો તમને રોલ્સ રોયલ આપે છે. પણ એમની પાસે 93 રોલ્સ રોયલ કાર હતી. તો તમે કલ્પના કરો અમેરિકાવાળાની નીંદર ઉડાડી દીધી. પણ અમેરિકાના પ્રોફેસર, ચિત્રકાર, પુરસ્કાર મેળવેલા વ્યક્તિ, સેલિબ્રિટી, જે અમેરિકાની શાન કહેવાય ને, કે જેમને એક રોયલ મોડેલ કહેવામાં આવે ને, એવા લોકો ઓછો રજનીશથી પ્રભાવિત થઈને કે એમના જે ધનાઢ્ય વ્યક્તિ હતા ને, જે અમેરિકાની નીવ કહેવાય, નીવ એટલે પાયો કહેવાય, કે જે અરબોપતિ હતા ને, એવા લોકોને એને એના આશ્રમની અંદર સ્થાયી કરી દીધા હતા. અને એવા લોકોને એમને મગજ કન્વર્ટ કરી નાખ્યો હતો. અને અમેરિકા ભયભીત થઈ ગયું હતું કે આ એક જ વ્યક્તિ, આપણે અરબો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં નાના ગરીબોને ખ્રિસ્તીન કરી શક્યા. અને આ વ્યક્તિ એક જ બંદો ખાલી અહીંથી આવ્યો અને એને અમેરિકા જેવા સ્ટેટની અંદર હું તમને પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું હોય, રજનીશપુરમ એક આખું સ્ટેટ ઊભું કરી દીધું હોય, અને રોલ્સ રોયલ કાર એમના અનુયાયી, એમના સેવકો એને ગિફ્ટમાં આપતા હોય. સાહેબ એની નીંદર ઉડી ગઈ હતી અને એનો મગજ ભયભીત થઈ ગયો હતો, ભ્રમિત થઈ ગયો હતો કે આની પાસે શું તત્વ કામ કરે.